અહીંયા બહાર જતો હતો. તારા સરપંચ મેં સપના માર્યા હતા. એવું હા? ઓવા તો હું સરપંચને જઈને ફરિયાદ કરું. તાર જે ફરિયાદ કરી હોય ને કરી દેજો. મારા બીજી વખત સપના માસી ને તો હું ફરી પડીને દોડાઈને ના રે. તો જોઈ જશે એ તો હેડો. આ રસ્તો પડી દો. ના મારે તો આ રસ્તો જવું હતો. એ ઉપળા ના કરે ભાજી જઈ હમણાં. તું ભાજી જો તા મોઢું જોયું જો કેવું કેતા દાંતણે ભાગવો પછી ઘેર તો કોઈ સર નહીં દાંતણ ભાગવા આવે. એટલે આગેવાન ઓવા તમને એક વાત મળી. ના આમાં તો કશું વાત નહીં મળી. એટલે ખાઈ એમ કહેતા હતા કે મારા રાતે સપનામાં આવ્યા હતા ને સરપંચ તમે દોડી માર્યા હતા. અને હાલ તમે શું જોવો તને? હું બહાર જવું કોમ હતું ને. હા તમે જો તને હાલ હું જવું ત્યાં. એટલે મારા હારી જવું પડશે ને પૈસા નહીં નાખતું શું કરશું? પેલા ઈવન જઈને કહેવા જવું પડશે. સારો હું કઈ થી થાશો કે આ સાયકલમાં લાઈટો નાખ્યા તો હમણાં લાઈટો નાખ્યા તો નહીં અને મારે શું કરવા મારો રાતે અંધાર થયું ને અને 2 વખત તો હું ખાડામાં ભાઈ પડે સાયકલનું કરવાનું હું અને જેટલી વખત લાઈટો નાખાવું એટલી વખત છૂટી જશે મારે શું કરવાનું અને ટાયર ઊંધું ખાડો છે હમું પાંચ હા શું કરો? કોઈ નહીં આ સાયકલમાં લાઈટો નહીં નાખી ને તો હું શું કરું આ તો પેલા અખુબા રે ને એ પેલું એ કહેતા હતા ને સપનામાં તઈ આવ્યા હતા ને તે તમને દોડાઈને મારે હતા ને એવું બધું કહેતા હતા. શાણ અત્યારે જ હમણાં એમાં તો આમ ઉઠ્યો ને તે મને સવારે વહેલા કળમ દુખાતું હતું હું કહું હારું હું હેતમ કોમ કરી નહીં મને શેમ દુખાયા હવે ખબર પડી કઈ હોય મને માર્યો તો રાતે સપનામાં માર્યો હતો ને ઓવા તો તમે પૂછવું ના પડે હુકા માર્યો તો એ તો હું પૂછું છું. હારે જઈએ તો ખરા પૂછીએ તો ખરા ઈવન મને પેલા રાજુભાઈ ને કહી ગયા તે છે જે રાજુભા રાજુભા તો ચોક બહાર જવાના હતા ને તે જ્યાં. એવું છે એમ તો પછી આપણે જવું પડશે પહેલાં ડેલીગેટ પાન તમે તો આવ્યા હો ડેલીગેટ પાન જઈએ અને પછી આપણે 3 જણા ભેગા થઈને વાંધો કોઈક ન્યાય કરીએ તો લેહડો તાણ જઈએ આપણે એક બાજુ હોય છે હેતર હોમાં તો બોર ઉપર ઈવન બોર ઉપર તો નહીં રહ્યા નહીં જોવાય તો જઈએ તો ખરા જતા ખરા આ તો અમારી દાદણ ભાગતો ને રાજુભા પડતું નહીં આવો હું કરવા ડેલીગેટ આ ઝાડ ઉકાઈ ગયું ને કે ગોદ કરી પાણી રેડતું. તમારે ઝાડ સુકાઈ ગયું એટલે છે હા આ પેલા આપણે નહીં આખી સંગ હીરા પેલા રાજુભાઈ ભેગા થયા હતા તે એમ કહેતા હતા કે રાતની સપનામાં સરપંચને દોડા માર્યા તેનો ન્યાય કરવાનો તો મને કીધું કે દોડે મારે તો હું સવારે ઉઠે એટલે મને થોડો દુખાવો થતો હતો હું કામ તો કર્યું નહીં પણ મને ભાઈ રાતે સપના માર્યો તો દોડાય તેનો ન્યાય કરવા જવાનું આપણે એ આગેવાનને બોલાયા અને તમે આપણે 3 જણા ભેગા થઈને જવું પડશે પૂછવું તો પડશે કે શું કારણથી માર્યા આ પેલા રાજુભાઈ હવારે હું દાંતણ એટલે બહાર ભાગતો જશે ને પીવાનું હંગાત લેતા હોત દાંતણ ભાગતો તો નહીં રે આઈને મને કહી એટલા ગયા માટે. એટલે મારે આપવું પડ્યું પછી. કે તમારા ધામને પાણી પછી વેળજો આપણે પહેલાં એકણ જતા આવીએ હા રેડો તેરજી મારા હંગાથી ઈવોનું કોક કરવું પડશે. હા કામ પછી કરું કઈ વને માર્યા તો સરપંચને મારવાનું કોઈ કારણ તો હશે કે તો કારણ વગર તું કોઈ ના મારે તો પછી તાણા સરપંચ હા તો મને મારે તાણે તો કરતા થતી હતી ને જબરજસ્ત થતી હતી હવારમાં વહેલા બૈડાઓમાં ધોકા મેલ્યા છે ને. હવે તો હું તો હવે ઊંઘી રહ્યો તો મને તો ખબર નહીં પણ આ તો સવારે ઉઠે તો આમાં ખબર પડે કે થોડું દુખાય છે એટલે અને પાછું શાણા ઓહો કાલ હજુ પેલા રાજુભાઈનો ફોન આવ્યો હતો તે રાજુભાઈ ફોન આવ્યો હતો ને એમ કહેતા હતા કે ડેલીગેટ નહીં કહેજો કે મારે રિચાર્જ પટી ગયું એમ કહેતા હતા એવું કશું રિચાર્જનું કહો આ જ્યાં સુધી સરપંચનો ન્યાય નહીં થાય તાર સુધી હાલ રિચાર્જ કરવું નહીં પછી રિચાર્જ કરી આવી આમ તો એ વાત સાચી છે શું કહેવું આજે કારણ યાર ગામના સરપંચને મારે એટલે કોક તાણો સરપંચ એટલે આપણા ગામનું મોટું માથું ના કહેવાય બેસજો ભાઈ કશો એટલે કોઈ વિચારવા દેવા મને મને તડકો લઈને આવો તઈ શીખર. ગામનો સરપંચ એટલે મોટું માથું જ કહેવાય જાણ. હા આમ તો મોટું માથું જ કહેવાય હેડો તને મારે ઘેર જવું હોય બાર નહીં તે બાર લેવા જવું. તમારે બાઈને લેવાનો મેળ નહીં આવે કેમ? આ જલ્દી સરપંચનો ન્યાય નહીં થાય ને તો એ તમારે ઘેર ફોન કરીને કહી દેજો કે હાલ બધા 2-3 દાડા સુધી પૂછવાનું હા તૈયાર મને ખાવાનું આલી જવું.
કા જો ડેલી ઘરે આવવાનું કહી દો તો સરપંચ ઘર ઊંચાવાથી વાત કહ્યું 500 રૂપિયા મને આલી દે 500 રૂપિયા આલો એટલે આ હેજી વેજી કોઈ ઘરમાં ખાવાના હોય એના 500 રૂપિયાની વાત કરી. હાલે મારો વ્યવહારની વાત ચાલુ હોય તો ભાઈ ઘરનું વધવાનું લાવી દીધું હશે તાણી યાર એ તો બસ એટલા ખોટું ગરીબ પડે બધો ભૂસે ના મરી બાપડો એટલા ગરીબ બધો મરી જઈ તમારે આટલા ઈ વાતમાં. એ તો ગમે તે થાય પણ હાલ કોઈ અનુપ મારું કોઈક ન્યાય કરવો પડશે એટલે હજી આપણે ઉભા થઈને પેલા પાન જી ભેગા થાય તો કોઈક આય, અમુક ઘેર કહી દેવું પડશે. તમારે કહી દેજો ફોન કરી કાલ 2 3 દાડા રોતું ના આવો સરપંચ હવે આયા ઉઘાડ પગીને આવ્યો ઓ તમારે કે ના લગાય તો તમે આમ ભૂલ નહીં કરી સરપંચ અહીં પગીના ના મ્યા ઓ બોલ્યું છે લખી જાઓ ડેલિકેટ 500 રૂપિયા હોવાના આ પાકીટ ના ગયો તે ભૂલ કરીને પહેલી તમારે આલવા પડશે કાયદેસર 500 લખી દીધા હવે પેલા આપણે- લખેલા આપણે જે વાત કરવાની એરી કરજો હજો 2 જણા તમે આ જીવન 2 જણા તે રાતી સરપંચ ને ચમ માર્યા તા એ તો હું એમ ખાવા નાલો છે અને મેં વાટકો નાખી દીધો હતો. તો કોઈ વાડકોને આવી દીધો હા તો કોઈ કારણ હશે એને નહીં આવી દીધો હોય તે હું તો ખાવા નતું હાલવા જેવું તે કાહેથી લાતા અને તે કીધેલું જ છે કે મને ખાવા કાઢી જવાનું. તો આ સરપંચની ભૂલ તો નહીં થોડી ઘણી ભૂલ તો નહીં એકલો થોડું પણ તમે જ્યાં આવ્યા પગે લાગ્યા હતા પેલા સરપંચના ના તો પછી એની ભૂલ તમારી નહીં લખી દે બીજા 500 રૂપિયા ડાયરીમાં હવે ભાઈ યાદ રાખીને આલી દેજો હાલ તો હાથમાં લઉં હાથમાં લખાણ લખજો પણ હાલ નાવાના બેસતા ઘેર છે હાલ કાલે 1000 રૂપિયા આલી દેજો અન. ઓ પાછા તે અમે આલશું પછી. આ તમારે રહ્યો હવે હું વાડકોને આવી દીધો એનો ન્યાય તમારે કરવો પડશે પાછો આ વાટકા ને 50 રૂપિયા આલી દેજો એ તો વળાઈ જાય અંદર. વડા નહીં હું વાટકો લઈ આલ્યો 1000 રૂપિયા લઈ આ તમારે વાટકો એવું ફૂટી ગયો ઉપર ભંગારમાં હોય હાલ. એ વાટકો વાળ દેજો ભંગારમાં જ. અત્યારે સરપંચ મારા કાંઈ દીધું તમારે બતાવવું પડશે પાછું તાણા હારે 2 જણા મોનસી વાળા ન્યાય કરવો પડશે અમે સપના વિડીયો ઉતારેલા એ નહીં તમે કરીને તો બતાવવું પડશે કે કોઈ નહીં તમારો 1000 રૂપિયા આલવાના રહેશે ગમે તે થઈ જાય. લાખ રૂપિયાની વાત કરી દઈ હો લાવો તને લાખ રૂપિયા મારા ઘરનો ખર્ચો બચી જાય. સરપંચ જોડે લાખ રૂપિયા માંગ્યા લખી દેવાના 500 રૂપિયા 1000 તમારા ને 1000 હાલ દેજો કા કોઈ ઘરમાં ખાવાના હોય તો 1000 2000 માંગો. એ તો મારી કેમ પોતું મારજો સરપંચ ઊંચાવાથી વાત તો કરી હાલ તમારે હાલવા પછી કાયદેસરના હાલે ફેર ઊંચા અવાજથી વાત કરી કને આ નાનો હું કોને પણ યાર ડેલિગેટ છે કે વન બોય ના આવે બધું મારા હિસાબ થાય મારા પાસે એવું ફાલું દે લેવડો આજીવન અને ડેલિગેટ અને તમે આપણે 3 જણા આડો અને ન્યાય કરવો પડશે તો અને એવું જેવું સરપંચ અંગાર સપનામ કરીને એવું કરીને બતાવવું પડશે તાણો ન્યાય થવાનો લેવડો